નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માહી એજ્યુકેશન ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 10ની અંદર પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધનો તેના વિશે અભ્યાસ કરતા હતા. એમાં આપણે છેલ્લે ગયા લેક્ચરની અંદર સંસાધનોનું સંરક્ષણ એટલે કે સંસાધનોનું સંરક્ષણ કરવું જરૂરી છે અને સંસાધનોનું સંરક્ષણ કરવું શા માટે જરૂરી છે, સંસાધનોનું સંરક્ષણ કઈ કઈ રીતે કરી શકાય તેના વિશે, પછી જમીન એટલે શું એના વિશે એક પ્રશ્ન જોયો હતો. ત્યારબાદ જમીનના અલગ અલગ આપણે પ્રકારો વિશે માહિતી મેળવી હતી. બરાબર. હવે આગળ આપણે એ જમીનના જે પ્રકારો જોયા હતા એ જમીનના પ્રકારોને આપણે આગળ જોવાના છે, એટલે કે એ પ્રકારોને આપણે ડીપમાં જોવાના છે. તેમાં સૌથી પહેલો જમીનનો પ્રકાર છે કાપની જમીન. કાપની જમીન. બરોબર. પ્રશ્ન નંબર 8, કાપની જમીન વિશે નોંધ લખો. તો જોઈએ તો કે ભારતમાં કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ભારતની અંદર આ જે કાપની જમીન છે એ કાપની જમીન ભારતનું જેટલું ક્ષેત્રફળ છે એટલે કે કુલ જેટલું ક્ષેત્રફળ છે એના 43% ભાગમાં શું તો કે કાપની જમીન ફેલાયેલી છે. 43% ભાગમાં કાપની જમીન ફેલાયેલી છે. બરોબર. તો જોઈએ આગળ, ભારતમાં કાપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના ખીણ પ્રદેશોમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. બરોબર. તો જો મિત્રો આ કાપની જે જમીન છે એ ભારતના 43% ભાગમાં ફેલાયેલી છે. તો એ 43% ભાગ જે છે એ કયો કયો તો કે ભારતની કાપની જમીન છે પૂર્વમાં બ્રહ્મપુત્રા નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી અને પશ્ચિમમાં સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાન. બરોબર. આ બધી જગ્યાએ છે કાપની જમીન ફેલાયેલી છે. પછી દક્ષિણ ભારતમાં વાત કરીએ તો દક્ષિણ ભારતમાં નર્મદા છે, તાપી છે, મહાનદી છે, ગોદાવરી છે, કૃષ્ણા છે અને કાવેરીના ખીણ પ્રદેશોમાં પણ છે એ કાપની જમીન જોવા મળે છે. પછી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ કઈ જમીન આવેલી છે તો કે આ કાપની જમીન આવેલી છે. બરોબર. ચાલો હવે આપણે આગળ એના લક્ષણો વિશે વાત કરીએ કે ભાઈ કાપની જમીનના લક્ષણો, કાપની જમીન કેવી દેખાય છે. બરોબર. તો જોઈએ, આ જમીન નદીઓએ પાથરેલા કાપની બનેલી છે. જમીન શેની બનેલી છે? કાપની બનેલી છે. એટલા માટે એને કેવી જમીન કહેવાય છે? કાપની જમીન કહેવાય છે. નદીઓમાંથી જે નિક્ષેપિત થતો, નદીઓમાંથી નીકળતો જે કાપ હોય, બરોબર, એની આ જમીન બનેલી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે. બરોબર. આ જમીનની અંદર પોટાશ છે, પછી ફોસ્ફરિક એસિડ છે અને ચૂનો, બરોબર, એનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસ, બરોબર, તેનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. આ જમીનમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે છે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. જો આ જમીનમાં અલગ અલગ કઠોળના પાક લેવામાં આવે તો આ જમીનમાં છે એ નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. જો નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે તો નાઇટ્રોજનનું પ્રમાણ આપણે વધારવું હોય તો શું કરવું પડે તો કે જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે છે. બરાબર. કાપની જમીનમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, તેલીબિયા વગેરે પાક લઈ શકાય છે. આ કાપની જમીનની અંદર છે ઘઉં છે, પછી ડાંગર છે, શેરડી છે, શણ છે, કપાસ છે, તેલીબિયા એટલે કે જે તલ ને આન તેન
સિંગું આ બધું તેલીબિયા જેમાંથી તેલ કાઢવામાં આવતું હોય એવા પાક, તો કે ભાઈ તેલીબિયા પણ છે એ આ કાપની જમીનમાં લઈ શકાય છે. બરોબર મિત્રો, તો આ આપણો પ્રશ્ન નંબર 8 કાપની જમીન વિશે નોંધ લખો. કાપની જમીનનું કુલ ક્ષેત્રફળ 43% ક્ષેત્રફળમાં છે. ભારતનું જેટલું કુલ ક્ષેત્રફળ છે એના 43% ભાગમાં આ જમીન છે એ ફેલાયેલી છે. ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આપણને હેતુલક્ષી માટે છે એ પૂછાઈ શકે એવું છે કે ભાઈ 43% ક્ષેત્રફળમાં છે એ કાપની જમીન ફેલાયેલી છે. બરોબર, પછી ક્યાં ક્યાં કાપની જમીન આવેલી છે એ યાદ રાખવાનું, લક્ષણો યાદ રાખી લેવાના. બરોબર, તો આ રીતે છે એ કાપની જમીન. બરોબર મિત્રો, તો આ તમારો પ્રશ્ન છે એ પાકો કરી નાખવાનો છે અને બાકી બુક તમારી જે નોટબુક છે એની અંદર પણ છે એ ઉતારી લેવાનો છે અને ખાસ આ પાકો કરી નાખવાનો છે, કારણ કે પરીક્ષા માટે આઈએમપી પણ આપણે કહી શકીએ છીએ. બરોબર, ચાલો હવે આપણે આગળની જમીન વિશે વાત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ પ્રશ્ન નંબર 9 બીજી જમીન આવે છે. ભારતની રાતી અથવા તો લાલ જમીન વિશે માહિતી આપો. બરોબર, ભારતની રાતી જમીન અથવા તો લાલ જમીન વિશે છે એ માહિતી આપો. બરોબર, તો જોઈએ, ભારતમાં રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં આવેલી છે. ભારતની જે આ રાતી જમીન છે અથવા તો જે લાલ જમીન છે એ ભારતના કુલ ક્ષેત્રફળના 19% ક્ષેત્રફળમાં પથરાયેલી છે. ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી ફેલાયેલી છે. દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશથી, જે દ્વીપકલ્પીય પ્રદેશ એટલે કે તમિલનાડુથી ઉત્તરમાં બુંદેલખંડ સુધી છે એ આ જમીન પથરાયેલી છે. પૂર્વમાં રાજમહલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી આ વિસ્તરેલી જમીન છે. બરોબર, પૂર્વમાં છે એ રાજમહલની ટેકરીઓ અને ત્યાંથી પશ્ચિમમાં છે એ કચ્છ સુધી આ જમીન છે એ વિસ્તરેલી છે. દક્ષિણમાં વાત કરીએ તો દ્વીપકલ્પીય પ્રદેશ જે તમિલનાડુ છે ત્યાંથી ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીથી પશ્ચિમે કચ્છ સુધી છે એ આ રાતી જમીન વિસ્તરેલી છે. આ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લાઓમાં આવેલી છે. આ જમીન છે એ રાજસ્થાનની અંદર છે એ ઉદયપુર છે, પછી ચિત્તોડગઢ છે, પછી ડુંગરપુર છે, બાંસવાડા, ભીલવાડા વગેરે રાજસ્થાનના જિલ્લાઓ છે. તો એ જિલ્લાઓમાં છે એ આ જમીન આવેલી છે. બરોબર, હવે આપણે જોઈએ આ જમીનના લક્ષણો. તો કે આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ લાલ છે, તેમાં નીચે જતા તે પીળા રંગની બની જાય છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે, હેતુલક્ષી પ્રશ્ન કે 1 માર્કમાં પ્રશ્ન છે એ પૂછાઈ શકે કે ભાઈ રાતી જમીન શેના કારણે લાલ રંગની દેખાય છે? તો કે શેના કારણે? તો કે ફેરિક ઓક્સાઇડના કારણે. શેના કારણે? ફેરિક ઓક્સાઇડના કારણે. બરોબર, અને એ જમીનની અંદર એટલે કે નીચે ખોદાણ તમે કરતા જાઓ તો એ જમીન લાલમાંથી કેવા રંગની બની જાય છે? તો કે પીળા રંગની બની જાય છે. કયા રંગની બની જાય છે? પીળા રંગની બની જાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. આ જમીનની અંદર ચૂનાનું પ્રમાણ હોતું નથી, કાંકરા હોતા નથી, કાર્બોનેટ હોતા નથી. બરોબર, આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય છે, એટલે કે પ્રમાણમાં ઓછા હોય છે. બરોબર, જરૂરી જેટલા હોતા નથી. શું? તો કે મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની શું હોય છે? આ રાતી જમીનમાં છે એ ઉણપ જોવા મળે છે. રાતી અથવા લાલ જમીનમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લઈ શકાય છે. રાતી અથવા તો લાલ જમીનની અંદર ઘઉં છે, કપાસ છે, બાજરી છે, જુવાર છે, અળસી છે,
મગફળી, બટાટા વગેરે જેવા પાક લઈ શકાય છે. બરોબર મિત્રો. તો જો આ આપણી રાતી અથવા લાલ જમીન. બરોબર. લાલ જમીનનો રંગ લાલ શા માટે દેખાય છે? તો કે ભાઈ ફેરિક ઓક્સાઇડના કારણે. બરોબર. કેટલું ક્ષેત્રફળમાં કેટલો ભાગ રોકે છે? તો કે 19% ભાગ રોકે છે. આવા બધા એક એક માર્કના પ્રશ્નો આપણને પૂછાઈ શકે, એટલે એ આપણે ખાસ પાકા કરી લેવાના છે. બરોબર. તો આ રીતે આ પ્રશ્ન છે એ અહીંયા પૂરો થાય છે. આપણે છે બધા બાકી આપણી બુકમાં છે એ નોંધી લઈશું અને પ્રશ્ન પાકો કરી લઈશું. બરોબર. ચાલો હવે આપણે આગળના પ્રશ્નની વાત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ પ્રશ્ન નંબર 10. કાળી જમીન વિશે નોંધ લખો. બરોબર. કાળી જમીન વિશે નોંધ લખો. પહેલા આપણે કાપની જમીન જોઈ, પછી રાતી જમીન જોઈ અને હવે આવે છે કાળી જમીન. તો કે ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ભારતની અંદર આ કાળી જમીન છે એ કાળી જમીન કુલ ક્ષેત્રફળના કેટલા? તો કે ભાઈ 15% છે એ ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનના નિર્માણમાં દખ્ખણના લાવાઈ ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. આ જમીનનું નિર્માણ કરવામાં, એટલે કે આ જમીનનું છે એ બનવામાં દખ્ખણના લાવાઈ ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો. તો આપણે કાલ જોયું કે ભાઈ છે એ જમીનના નિર્માણમાં આબોહવા છે ભાગ ભજવે છે. બરોબર. એટલે આ જમીનમાં પણ આબોહવાએ મુખ્ય ભાગ ભજવો છે. કાળી જમીન દખ્ખણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં, મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં આવેલી છે. આ જે કાળી જમીન છે એ કાળી જમીન દખ્ખણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર છે, પછી પશ્ચિમ મધ્યપ્રદેશ છે, આંધ્રપ્રદેશ છે અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં કાળી જમીન આપણને જોવા મળે છે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલ છે. આ જે જમીન છે એ જમીન ગુજરાતની અંદર ક્યાંય ક્યાં? તો કે ભાઈ સુરતમાં, ભરૂચમાં, નર્મદા જિલ્લામાં, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આપણને છે એ કાળી જમીન જોવા મળે છે. બરોબર. તો હવે આવે છે કાળી જમીનના લક્ષણો. તો કે આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. આવા તત્વોનું પ્રમાણ વધારે હોય છે. કયા કયા? તો કે ભાઈ લોહ છે, ચૂનો છે, કેલ્શિયમ છે, પોટાશ છે, એલ્યુમિનિયમ છે અને મેગ્નેશિયમ કાર્બોનેટ. બરોબર. તેનું પ્રમાણ છે એ કાળી જમીનમાં વધારે જોવા મળે છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. બરોબર. તે જમીન છે એ કેવી? ફળદ્રુપ અને ચીકણી હોય છે. ફળદ્રુપ તો હોય છે પણ સાથે સાથે ચીકણી પણ હોય છે. આગળ, તે ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડે છે. આનું એક લક્ષણ બહુ જ અગત્યનું છે કે ભાઈ તેની ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધારે, લાંબા ગાળા સુધી ભેજનો સંગ્રહ કરી શકે છે. ઘણો ટાઈમ સુધી, ઘણો સમય સુધી છે એ ભેજનો સંગ્રહ કરી શકે છે. અને એ ભેજ જ્યારે છે એ જમીનમાંથી સુકાઈ જાય છે ત્યારે આ જમીનમાંથી છે એ ફાટો કે તિરાડો પડે છે. બરોબર. આમાંથી ફાટ અથવા તો તિરાડો પડે છે. અને આ જે એનો લક્ષણ છે એના કારણે આ જમીનને કપાસની જમીન કહેવાય. કેવી જમીન કહેવાય? કપાસની. કારણ કે કપાસના પાકમાં છે એ પાણીને ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધારે જોઈએ કે ભાઈ લાંબા ગાળા સુધી છે એ ભેજ સંગ્રહી રાખવી જોઈએ. તો એ લક્ષણ આ જમીનમાં છે જેના કારણે કપાસનો પાક આ જમીનમાં સારી રીતે થાય છે. બરોબર. એટલા માટે એને કપાસની જમીન આગળ આવશે અને કપાસની જમીન પણ કહેવાય છે. બરોબર. જોઈએ, કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે.
કાળી જમીનની અંદર કપાસ છે, અળસી છે, સરસવ છે, મગફળી છે, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક પણ આ જમીનમાં લઈ શકાય છે. તે કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. બરોબર, આ જમીન છે એ કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ આવે છે. એટલા માટે આ કાળી જમીન છે એ કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય 1 માર્કમાં હેતુલક્ષીમાં કે ભાઈ કપાસની કઈ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, તો કે ભાઈ કઈ જમીનને? કાળી જમીનને. બરોબર, આગળ જોઈએ. કાળી જમીન રેગુર નામે પણ જાણીતી છે. કાળી જમીન છે એ રેગુર જમીન તરીકે પણ છે એ ઓળખાય છે. એટલે આ જમીનના જો ત્રણ નામ છે જે આપણે યાદ રાખવાના: કાળી જમીન, કપાસની જમીન અને રેગુર જમીન. બરોબર, તો આ રીતે છે એ કાળી જમીનમાંથી આપણને 2-3 પ્રશ્નો હેતુલક્ષી. આ પણ કઈ જમીન રેગુર નામે ઓળખાય છે, તો કે ભાઈ કઈ જમીન? કાળી જમીન. બરોબર, કઈ જમીન કપાસના નામે ઓળખાય? કપાસની જમીનના નામે ઓળખાય છે, તો કે કાળી જમીન. બરોબર, પછી કાળી જમીનનું છે એ ક્ષેત્રફળ ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા છે, તો કે ભાઈ 15%. તો આવા 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે અને આખો પ્રશ્ન પણ પૂછાઈ શકે. બરોબર, એટલે આ પ્રશ્ન છે એ આપણે આપણી બુકમાં છે એ નોંધી લેવાનો છે અને સાથે સાથે પાકો પણ કરી લેવાનો છે. બરોબર, ચાલો મિત્રો હવે આગળના પ્રશ્નની વાત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આવે છે પ્રશ્ન નંબર 11, લેટેરાઇટ જમીન. બરોબર, લેટેરાઇટ જમીન વિશે નોંધ લખો. તો જોઈએ, લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈટ પરથી પડ્યું છે. બરોબર, લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષાનો શબ્દ લેટર એના પરથી છે. એટલે લેટર એટલે શું થાય છે? ઈંટ, તેના પરથી પડેલું છે. તો મિત્રો આ પણ હેતુલક્ષી પ્રશ્ન આપણે કહી શકીએ ભાઈ છે એ લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષાના કયા શબ્દ પરથી પડ્યું છે, તો કે ભાઈ લેટર. બરોબર, ભારતમાં આ જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગમાં આવેલી છે. ભારતની અંદર આ જમીન ક્યાં આવેલી છે, તો કે ભાઈ દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગોમાં છે આ લેટેરાઇટ જમીન જોવા મળે છે. જોઈએ તેના લક્ષણો, તો કે તેનો લાલ રંગ તેમાં રહેલા આયર્ન ઓક્સાઇડને આભારી હોય છે. બરોબર, તેનો જે લાલ રંગ છે એ લાલ રંગ શેના કારણે હોય છે, તો કે તેમાં રહેલું આયર્ન ઓક્સાઇડ. બરોબર, તેના કારણે તેનો રંગ કેવો હોય છે? લાલ હોય છે. તો આ પ્રશ્ન આપણે હેતુલક્ષી માટે છે એ આપણે પૂછાઈ શકીએ કે ભાઈ લેટેરાઇટ જમીનનો રંગ લાલ શેના કારણે છે એ હોય છે, તો કે ભાઈ આયર્ન ઓક્સાઇડને કારણે. આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું હોય છે. બરોબર, આ જમીનનું નિર્માણ છે એ કેવી આબોહવા, તો કે ભાઈ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય, સિલિકા એટલે કે રેતી. બરોબર, સિલિકામય પદાર્થોના ઘસારણથી છે આ જમીનનું નિર્માણ થયેલું હોય છે. તે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે. જ્યારે આ જમીન ભીની થાય છે ત્યારે કેવી થઈ જાય છે? સાવ જ મુલાયમ, માખણ જેવી મુલાયમ. કેવી? માખણ જેવી મુલાયમ થઈ જાય છે. અને જ્યારે છે એ સુકાઈ જાય છે ત્યારે પાછી ખૂબ જ સખત બની જાય છે. બરોબર, ત્યારબાદ આગળ તેમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. બરોબર, એમાં છે એ લોહ તત્વ, પછી પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ છે એ વધારે પડતું હોય છે. આ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે. આ જમીનની અંદર છે એ જૈવિક દ્રવ્યનું પ્રમાણ છે એ કેવું છે? ઓછું છે. તેના કારણે છે એની ફળદ્રુપતા કેવી છે?
ઓછી છે. જેમ જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે એમ ફળદ્રુપતા વધારે, જેમ જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું એમ ફળદ્રુપતા ઓછી. બરોબર. આગળ, તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ વગેરે પાક લઈ શકાય છે. તેની અંદર આપણે ખાતર ઉમેરી અને ડાંગર છે, કપાસ છે, શેરડી છે, રાગી નામનો ટૂંકમાં છે પાક છે, ચા છે, કોફી છે, કાજુ છે વગેરે આપણે પાક લઈ શકીએ છીએ. બરોબર. લેટેરાઇટ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. લેટેરાઇટ જમીનને છે એ પડખાવ જમીન તરીકે પણ છે એ ઓળખવામાં આવે છે. તો આ પ્રશ્ન પણ આપણા હેતુલક્ષી માટે ઉપયોગી છે કે ભાઈ કઈ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, તો કે ભાઈ લેટેરાઇટ જમીન. બરોબર. તો આ રીતે મિત્રો આપણે છે એ પ્રશ્ન નંબર 11 લેટેરાઇટ જમીન વિશે નોંધ લખો. લેટેરાઇટ જમીન વિશે આપણે ભણ્યા. બરોબર. તો આ પ્રશ્ન આપણે છે એ બુકમાં નોંધી લેવાનો છે અને પાકો પણ કરી નાખવાનો છે. હવે આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીએ. બરોબર. ચાલો મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે એનીથી આગળ પ્રશ્ન નંબર 12 રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો. બરોબર. હવે આપણે છે ભણવાની છે રણ પ્રકારની જમીન કે ભાઈ રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો. તો જોઈએ, ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. સ્વાભાવિક છે કે જ્યાં શુષ્ક ક્ષેત્રો એટલે કે સૂકા પ્રદેશો હોય ત્યાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. એક તો રાજસ્થાન છે, હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક પ્રદેશોમાં શુષ્ક ક્ષેત્રોમાં છે એ આ જમીન આપણને જોવા મળે છે. ગુજરાતમાં ક્યાં? તો કે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. ગુજરાતની અંદર છે એ કચ્છ તમને ખબર છે કે ભાઈ ત્યાં આપણે છે રણ આવેલું છે જેને આપણે સફેદ રણ તરીકે જાણીતું છે વિશ્વની અંદર. બરોબર. તો એ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આપણને આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળા વિસ્તારોમાં જોવા મળે છે. બરોબર. આ જમીન ક્યાં જોવા મળે? તો કે ભાઈ સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળા વિસ્તારો જ્યાં હોય ત્યાં આપણને આ રણ પ્રકારની જમીન જોવા મળે છે. બરોબર. હવે આપણે આ જમીનના લક્ષણો જોઈએ. તો કે લક્ષણોમાં તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તે કેવી હોય છે? રેતાળ અને ઓછી ફળદ્રુપ. હવે રેતાળ હોય એટલે તમને ખ્યાલ છે કે ભાઈ ફળદ્રુપતા એની કેવી હોય છે? ઓછી જ હોય છે. એટલે તે રેતાળ અને કેવી હોય છે? ઓછી ફળદ્રુપ હોય છે. તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઉણપ જોવા મળે છે. આ જમીનના કેટલાક ક્ષેત્રોની અંદર ક્ષાર કણો એટલે કે ક્ષારના કણો છે એની અધિકતા એટલે કે વધારે પડતા હોય છે અને જૈવિક દ્રવ્યોની સાવ કેવી જોવા મળે છે? ઉણપ જોવા મળે છે. એટલે કે જૈવિક દ્રવ્યો આપણને નહિવત જોવા મળે છે. જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે. બરોબર. જે વિસ્તારોની અંદર છે એ સિંચાઈની સગવડો હોય, બરોબર, કારણ કે ત્યાં પાણી તો મળવું બહુ મુશ્કેલ હોય છે. બરોબર. એટલા માટે ત્યાં જ્યાં સિંચાઈની સગવડ હોય, બરોબર, ત્યાં છે એ આ જમીનમાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે. તમને ખ્યાલ છે કે ભાઈ રાજસ્થાન છે એ આખા ભારતમાં બાજરી માટે જાણીતું છે. બરોબર. તો એ આ સિંચાઈના આધારે છે બાજરીનો પાક લઈ શકતા હશે. બરોબર. તો આ રીતે છે એ આપણી રણ પ્રકારની જમીન છે. તો રણ પ્રકારની જમીન છે એ દરેક મિત્રોએ છે એ બુકમાં નોંધી લેવાની છે અને પાકી પણ કરી નાખવાની છે. ચાલો હવે આગળના પ્રશ્નની વાત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો પ્રશ્ન એની પછીની જમીન. તો કે ભાઈ પર્વતીય જમીનો કોને કહેવાય છે?
પર્વતીય જમીનો વિશે માહિતી આપણે હવે મેળવવાની છે. તો જોઈએ, ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં લગભગ 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે. બરોબર. કોને પહાડી જમીન કહેવાય? તો કે ભાઈ હિમાલયની ખીણોમાં અને ઢોળાવોમાં જે ઢોળાવોના ક્ષેત્રો છે ત્યાં લગભગ કેટલી ઊંચાઈએ 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર જે જમીનો આવેલી છે તેને પર્વતીય જમીન અથવા તો હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર છે, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, સિક્કિમ છે, દાર્જિલિંગ છે, અરુણાચલ પ્રદેશ છે તેમજ દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના જે વિસ્તાર છે એ વિસ્તારમાં આવેલી જમીન કેવી જમીન કહેવાય છે? તો કે પહાડી જમીન કહેવાય છે, પર્વતીય જમીન કહેવાય છે. લક્ષણો જોઈએ તેના, તો કે આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. આ જમીનનું સ્તર કેવું હોય છે? પાતળું અને અપરિપક્વ. પછી જંગલોવાળા ભાગોમાં આ જમીનમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. જે જંગલોવાળો આ જમીનનો ભાગ હોય એ ભાગોમાં છે એ જૈવિક દ્રવ્યોનું પ્રમાણ કેવું હોય છે? વધારે પડતું હોય છે. બરોબર. તો આ રીતે મિત્રો પર્વતીય જમીન, બરોબર, આપણે દરેક મિત્રોએ છે એ નોંધી લેવાની છે અને બાકી પણ કરી લેવાની છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે જંગલ પ્રકારની જમીન વિશે માહિતી આપો. જંગલ પ્રકારની જમીન. તો કે જંગલ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોના વિસ્તારમાં આશરે 3000 થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચેના વિસ્તારોમાં તેમજ મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં અને સહ્યાદ્રી, પૂર્વઘાટ વગેરે પ્રદેશોમાં આવેલી જમીન જે જંગલ પ્રકારની જમીન છે. આપણે જોયું પર્વતીય જમીન, તો કે ભાઈ 2700 થી 3000 મીટરની ઊંચાઈ. પછી 3000 થી 3100 મીટરની ઊંચાઈએ કઈ જમીન આવેલી છે? તો કે ભાઈ જંગલ પ્રકારની જમીન આવેલી છે, અથવા તો મધ્ય હિમાલયના તરાઈના જે ક્ષેત્રો છે, આપણે જેને તરાઈના જંગલો કહીએ છીએ, બરોબર, એ તરાઈના ક્ષેત્રોમાં અને સહ્યાદ્રી પર્વતમાળા છે, પૂર્વઘાટ વગેરે પ્રદેશોમાં આવેલી જમીન છે એ આ જંગલ પ્રકારની જમીન છે. જોઈએ હવે એના લક્ષણો, તો કે જંગલોના વૃક્ષોના ખરેલા પાંદડાથી અહીંની જમીન ઢંકાયેલી હોય છે. હવે ત્યાં જંગલ હોય એટલે જંગલમાં નકરા વૃક્ષો જ હોય. હવે એ વૃક્ષોના પાંદડા જે ખરે અને આ ખરેલા પાંદડાથી આ જમીન આખી કેવી? તો કે ભાઈ ઢંકાઈ ગયેલી હોય છે. પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધતા જમીનનો ઉપરનો ભાગ કાળો બની જાય છે. પાંદડાઓ જે ખરીને જમીન આખી ઢકાઈ જાય, હવે એ પાંદડાઓ સડે અને સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધે. સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો રંગ કેવો બનતો જાય છે? તો કે કાળો બનતો જાય છે. આગળ, જમીન તળમાં નીચેની તરફ જતા આ કાળી જમીન ભૂરા કે લાલ રંગમાં બદલાઈ જાય છે. ઉપરથી એનું પડ કેવું હોય છે? કાળું હોય છે, પણ તળમાં તમે નીચે જતા જાઓ તો આ જમીન ભૂરા કે કેવા રંગની દેખાય છે? તો કે લાલ રંગની બની જાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. આ જમીન આપણને ખૂબ જ ઓછા પ્રમાણમાં ભારતમાં જોવા મળે છે. જંગલ પ્રકારની જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ડાંગર, ઘઉં, મકાઈ, જવ વગેરે જેવા પાક લેવાય છે. આ જંગલ પ્રકારની જમીનની અંદર છે એ ચા છે, કોફી, તેજાના ઉપરાંત ડાંગર, ઘઉં, મકાઈ, જવ વગેરે પ્રકારના આપણે છે એ પાક લઈ શકીએ છીએ. બરોબર મિત્રો, તો આ થઈ આપણી જંગલ પ્રકારની જમીન.
દરેક મિત્રોએ છે એ પોતાની બુકમાં નોંધી લેવાની છે અને બાકી પણ કરી લેવાની છે. હવે આની પછીની જોઈએ આપણે છેલ્લી જમીન પ્રકાર. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ દલદલ કે પીટ પ્રકારની જમીન વિશે માહિતી આપો. બરોબર, તો જોઈએ દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી વિકસેલી છે. બરોબર, આ દલદલ કે પીટ પ્રકારની જમીન છે એ જે ભેજવાળો વિસ્તાર હોય એ ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહ થવાથી છે એ વિકસેલી છે. આ પ્રકારની જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના દરિયા કિનારાના ભાગોમાં, ઉત્તર બિહારના મધ્ય ભાગમાં અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. બરોબર, તો આ રીતે છે એ આ બધી જગ્યાએ છે આ દલદલ કે પીટ પ્રકારની જમીન છે એ જોવા મળે છે. હવે આપણે જોઈએ તેના લક્ષણો. તો કે આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા તથા ફોસ્ફેટ અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ જમીનની અંદર છે એ જૈવિક દ્રવ્યો અને ક્ષારનું પ્રમાણ કેવું હોય છે? વધારે પડતું હોય છે. અને ફોસ્ફેટ અને પોટાશ જેવા તત્વોની આપણને છે એ ઉણપ જોવા મળે છે. આગળ, વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. જ્યારે વર્ષા ઋતુ એટલે કે ચોમાસું હોય ત્યારે છે એ આ જમીન પાણીમાં કેવી હોય છે? ડૂબેલી. કારણ કે પાણીના ટૂંકમાં છે એ વરસાદ આવવાના કારણે પાણી ભરાઈ જતા હોય છે. પાણી ઓસરતા જમીન ખુલ્લી થતાં અહીં ડાંગરની ખેતી કરવામાં આવે છે. બરોબર, પાણી ઓસરી જાય બરોબર પછી છે એ આ જમીનમાં છે એ ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રમાં જોવા મળે છે. એટલે કે આ જમીન આપણા ભારતની અંદર છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો મિત્રો, આ રીતે આપણે છે એ જમીનના પ્રકાર છે એ ડિટેલમાં ભણ્યા. પહેલાં આપણે જમીનના પ્રકારો જોયા અને જમીનના પ્રકારોની છે એ આપણે ડિટેલમાં માહિતી મેળવી. હવે છે એ આગળનું છે એ આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ. બરોબર, ચાલો મિત્રો, થેન્ક યુ.